વાઘેલા એનસીપીમાં જોડાશે। એનસીપીમાં જોડાતા પહેલા શંકરસિંહ વાઘેલાએ એનસીપી અધ્યક્ષ શરદ પવારની મુલાકાત લીધી। મુંબઈમાં વાઘેલા અને શરદ પવાર વચ્ચે મુલાકાત થઈ છે, જેને લઈને હવે આજે શરદ પવાર ગુજરાત આવશે અને તેઓ શંકરસિંહનું એનસીપીમાં સ્વાગત કરશે। બાપુના એનસીપીમાં જોડાવાના કાર્યક્રમમાં ગુજરાત એનસીપીના વરિષ્ઠ નેતાઓ પણ ઉપસ્થિત રહેશે। એનસીપીના પ્રફુલ પટેલ, જયંત બોસ્કી અને કાંદલ જાડેજાની હાજરીમાં શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાશે। વધુ માહિતી માટે અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ જોડાઈ ગયા છે અમારી સાથે। જી મેહુલ, જણાવો કે જે રીતે આજે શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાવાના છે, તો વધુ માહિતી શું આપશો કે કઈ રીતનો કાર્યક્રમ છે અને કોણ કોણ ત્યાં હાજર રહેશે? બિલકુલ થી રીના, ખાસ કરીને વાત કરવામાં આવે તો પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આજે એનસીપીમાં વિધિવત રીતે જે છે તે જોડાવાના છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે શરદ પવાર છે એનસીપીના સુપ્રીમો, તે અહીંયા ઉપસ્થિત રહેવાના છે અને તેમની ઉપસ્થિતિની અંદર જ આ જે સમગ્ર કાર્યક્રમ છે તે હાથ ધરવામાં આવશે અને તેમને જે એનસીપીનો છે ખેસ છે તે ધારણ કરશે। ખાસ કરીને વાત કરવામાં આવે તો પ્રફુલ પટેલ, જેમને ગુજરાતની જવાબદારી પણ વિધાનસભાના ચૂંટણી સમયે સોંપવામાં આવી હતી, તેઓ પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે। ખૂબ જ લાંબા વિવાદ બાદ ક્યાંક ને ક્યાંક તેઓ એનસીપીમાં જોડાઈ રહ્યા છે। ત્યારે સૌપ્રથમ જ્યારે તેઓ વિપક્ષના નેતા તરીકે કોંગ્રેસની અંદર હતા, ત્યારબાદ રાજ્યસભાની ચૂંટણી અને રાજ્યસભાની ચૂંટણીના સમયે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં ખાસ કરીને વિશેષ જે તેમની સાથે કેટલાક ધારાસભ્યો છે તે જોડાયા। જે ધારાસભ્યો જોડાયા તેમાં જે રાજ્યસભાની ચૂંટણી થઈ, પરંતુ ધાર્યું પરિણામ તેઓ લાવી ન શક્યા અને ક્યાંક ને ક્યાંક ધાર્યું પરિણામ લાવી ન શકતા ભારતીય જનતા પાર્ટીમાં પણ તેમની એન્ટ્રી છે તે ન થઈ શકી। બાપુ જે છે તેમની અવગણના ક્યાંક ને ક્યાંક થઈ અને એ અવગણના કારણે ક્યાંક ને ક્યાંક તેઓએ પોતાની નારાજગી ભારતીય જનતા પાર્ટી સામે પણ વ્યક્ત કરી। તેમના જે પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલા છે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, પરંતુ 8 મહિનાની અંદર જ ભારતીય જનતા પાર્ટીમાંથી તેમને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું। સમગ્ર નાટ્યાત્મક ક્રમ જે છે જે સર્જાયો, તેને લઈને ક્યાંક ને ક્યાંક હવે લોકસભાની ચૂંટણીમાં પણ ગુજરાતની અંદર ખૂબ જ મહત્વનું પરિબળ છે તે ભારતીય જનતા પાર્ટી માટે અને જે છે સમગ્ર રાજકારણ માટે બાપુ છે તે બની રહેશે। વિશેષ જો વાત કરવામાં આવે તો તેઓ પહેલેથી જ કહી ચૂક્યા છે કે ભારતીય જનતા પાર્ટી એક ષડયંત્રખોર પાર્ટી છે અને તેઓ પાર્ટીમાં જે ભારતીય જનતા પાર્ટીના ઇશારે એનસીપીમાં જોડાવાની વાત છે તેને તેઓ નકારી ચૂક્યા છે। વિશેષ જે કેન્દ્ર સરકારની અને રાજ્ય સરકારની જે નીતિઓ છે તે નીતિઓના વિરુદ્ધ તેઓ છે લડત આપવાના છે। વિશેષ વાત કરવામાં આવે તો તેઓ લોકસભાની ચૂંટણી પણ ગુજરાતમાંથી લડી શકે છે અને આ સંદર્ભે કોંગ્રેસ સાથે પણ તેઓ એનસીપી છે તે ભવિષ્યમાં ચર્ચા વિચારણા કરી શકે છે। એટલે આજે વિધિવત રીતે તેઓ એનસીપીમાં જોડાશે। લગભગ 3 વાગે એક પત્રકાર પરિષદ રાખવામાં આવી છે અને 4 વાગ્યા બાદ વિશેષ જે કાર્યકર્તાઓ અને જે નેતાઓ છે તેમની ઉપસ્થિતિની અંદર જે છે એક સભાનું જે પણ આયોજન છે તે સરદાર પટેલ મેમોરિયલ હોલ ખાતે કરવામાં આવ્યું છે।